सल्लल्लाहु अलैका या अबा अब्दिल्लाह, सल्लल्लाहु अलैका या इब्न रसूलिल्लाह, सल्लल्लाहु अलैका या इब्न अमीरिल मुमिनीन, सल्लल्लाहु अलैका या इब्न फातिमत ज़हरा, व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन मिनल आन इला क़ियाम यौमिद्दीन। अम्मा बअदु फ़क़द क़ाल अल्लाहु तआला फ़ी क़ुरआनिल करीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, फ़मन हाज्जक फ़ीहि मिन बअदि मा जाअक मिनल इल्म फ़क़ुल तआलौ नद्'उ अबनाअना व अबनाअकुम व निसाअना व निसाअकुम व अनफुसना व अनफुसकुम थुम्मा नद'उल्लाहा मिन क़ौमिल काफ़िरीन। सल्लल्लाहु मुहम्मद व आले मुहम्मद। अब सर्व मोमिनीन અને મોમિનાતની ખિદમતમાં આજની અદીમ રાતની મુબારકબાદી પેશ કરું છું અને આ છેલ્લો ખુશીનો મોકો છે એમાં ઇમામને શરીકે બાવાજે બલંદ સલવાતનો તોહફો પેશ કર્યો। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। ઝિયારતે આશુરા કે જેના માટે रिवायत में बयान थयुं कि इंसान ताकीद तरीके रोज ज़ियारत आशुरा पढ़े। इमाम जाफर सादिक अलैहिस्सलातु वस्सलाम सफ़वान जम्मालनी साथे नजफ अशरफ जाय छे, एना साहबी हता અને પહેલા તો ઇમામ અલીની ઝિયારત પડે છે અને પછી ત્યાં જ કરબલા તરફ ચહેરો કરી અને ઝિયારતે આશુરા પડે છે અને કહે છે સફવાન રોજ તું ઝિયારતે આશુરા પડજે અને ઘણા બધા ફાયદાઓ છે। ઝિયારતે આશુરા શું છે? અયતુલ્લાહ બહેજત જે પોતે સપનામાં પોતાના કાદી ઉસ્તાદ આકા કાદી જે ઇરફાન હતા, ઇરફાનના માલિક હતા, ઇરફાન અકબર હતા, એને સપનામાં જોવે છે અને પૂછે છે कि अगर तमे दुनिया में हो तो क्यों अमल हतो के पसंद करत के रोज करत? तो कहे छे कि अगर हूँ दुनिया में मने आववानी तौफीक मळे तो हूँ तमन्ना करीश के रोज ज़ियारते आशुरा करूं। अल्लाह शा माटे? ज़ियारते आशुरा ની અઝમત ઈ કોણ છે? એક સામાન્ય इंसान नहीं बल्कि मरजे तकलीफ ई आयतुल्लाह खुई आयतुल्लाह मोहम्मद हुसैन तबातबाई आयतुल्लाह बहजत की जमाना में जे मोटा मोटा आयतुल्लाह થઈ ગયા એના બધાના ઉસ્તાદ હતા આયતુલ્લાહ કાઝી તબાતબાઈ। નજફ અશરફ માં એનું મકામ આવેલું છે, એની કબ્ર આવેલી છે। એની અઝમત ઈ છે કે જ્યારે નમાઝ પડવા જતા તો તારીફ એની બધા બયાન કરે છે કે જ્યારે નમાઝમાં zikr કરતા તો આ દિવાલ એની સાથે zikr કરતી। એની અઝમત એટલી બધી કે આયતુલ્લાહ બહેજત ખુદ વાકીઓ બયાન કરે છે કે કહે છે કે જ્યારે અમે दर्श करता तो दर्श में एक वक्त आयतुल्लाह काजी ने मोटू થઈ જાય છે तो લોકો બે સ્ટુડન્ટ બધા કહે છે કે કેટલી બધી વાર લાગી। તો આયતુલ્લાહ બહેજત નાના હતા, તકી બહેજત સાવ નાના હતા, જે ઈરાન થી જે છે નજફ ભણવા ગયા તો નાના કહે છે કે અહીંયા છે, અહીંયાથી અહીંયા આવે છે, અહીંયાથી અહીંયા આવે છે। પહોંચતા પહોંચતા ગલીમાંથી દરવાજે પહોંચી ગયા છે। થોડીક વારમાં દરવાજો ખુલ્લે છે, બધા અજબ થાય છે કે આને કેમ ખબર પડી કે આ અહીંયાથી અહીંયા પહોંચ્યા? ત્યારે બધાય બેઠા હતા। આયતુલ્લાહ કાઝી કહે છે યાદ રાખ આવી હરકત હવે ક્યારે નહીં કરતો। એટલે કે એના દિલમાં શું હતું, શું વાત થઈ એને ખબર પડી ગઈ। એટલા મોટા મરજે તકલીફ આયતુલ્લાહ બે કહે છે, શું કહે છે કે મારી તમન્ના છે કે હું રોજ ઝિયારતે આશુરા કરું। એક વાક્યને પછી આગળ વાતને વધારું। એના જમાનામાં કે તો કાસિમ કરીને એક માણસ હતો જે બહુ મોટો ગુનેગાર હતો, પણ આયતુલ્લાહ કાઝીનો બહુ વધારે એહતરામ કરે। આયતુલ્લાહ કાઝી જ્યારે પણ નીકળે ઊભો થઈ જાય। એક વખત જ્યારે નીકળે છે તો તેને કહે છે કે તું મારો એહતરામ કરે છે? કહે છે હા, મારે એક તને વાત કરવી છે। શું વાયદો કર કે કરીશ? તો કે કરીશ તો કાલે સવારના નમાઝ સુબહ પહેલા ફક્ત 2 રકાત પડી લેજે। તો ઓલાના
જમીન જે છે ખસી જાય છે પગ નીચેથી કે નમાઝે સુબહ નથી પડતો અને નમાઝ પહેલા ઉઠવું તો બહુ મોટી મુશ્કેલ વાત છે. કેમ ઉઠીશું? વાયદો કર્યો છે, હવે તારે ઉઠવું પડશે. તો કે વાંધો નહીં. એ શખ્સ જાય છે, સવારનો સમય આવે છે. इंसान जरे કહે છે કે ખુદ હદીસમાં છે કે इंसान અગર નિયત કરી લે નમાઝમાં સવારના ઉઠવાની, અલ્લાહ તેની મદદ કરે. હવે આંખ ખુલ્યા પછી इंसान પર છે ઉઠવું કે ના ઉઠવું. ખાસ કરીને શૈતાન ક્યારે આવે ખબર છે? इंसान આખી રાત જાગે, આમાલમાં જાગે ત્યારે સૌથી વધુ ઊંઘ ક્યારે આવે ખબર છે? સહેરીના સમયમાં, નમાઝે સુબહ પહેલા બહુ ઊંઘ આવે છે. શું કામ? શૈતાન જે છે સુવડાવી દે છે કે તું સૂઈ જા, નમાઝે સુબહ નહીં પડતો. તો એ સમય જાગવું મુશ્કેલ છે. તો એ માણસ નિયત કરે કે મારે જાગવું છે, એની આંખ ખુલી જાય છે. જ્યારે ખુલે છે ચાહે છે કે અલ્લાહની બારગાહમાં વઝૂ કરવા જાય. પરવરદિગાર, મેં તો કેટલા ગુનાહ કર્યા છે, હું તારી બારગાહમાં કેમ આવું? તું તો પાકીઝા છે, હું કેમ આવું? અને પછી કહે છે કે જે મુત્તકી પરહેઝગાર જે અત્યારે નમાઝ પડે છે એનો વાસ્તો મને બક્ષી દે. હું તારી પાસે આવ્યો, મોડો આવ્યો, આવી તો ગયો, પછી નમાઝ પડે છે. તારીખ કહે છે કે ઉલમામાં ઈ માણસ આયતુલ્લાહ કાઝીનો ખાસ સહાબી બની જાય છે, એનો ખાસ માણસ બની જાય છે. એટલે કે બાતીની જે બીમારી હોય, જાણતા હતા કોની બીમારી શું છે ને કહી દે કે તારે આ કામ કરવું છે. એટલા માટે આયતુલ્લાહ ઈ તમન્ના કરે છે શું કે અગર મને મોકો મળે તો હું ઝિયારત આશુરા રોજ પઢું. તો આ છે અઝમત. હવે ઝિયારત આશુરા ઘણા જાઓ તમે ઝિયારત આશુરાના ફાયદા ઘણા બધા છે. અત્યારે સમય નથી તો સાવ ટૂંકમાં કોઈ માણસને રોજીની પરેશાની, દુનિયાની આખિરત જે પણ પરેશાની હોય નિયતથી પડે તેની પરેશાની દૂર થશે. પણ અગર આખિરતનો ફાયદો જોતો હોય એની ખાસ ઝિયારત રાખી. એ ઝિયારત ફકત અને ફકત ઈમામ માટે અને ફાયદા માટે પડવી છે તો બીજી નિયતથી બીજી ઝિયારત પડે. એવું ન થાય કે પોતાના ફાયદા માટે મારું રિસ્ક તો ઓછું થઈ ગયું છે, 40 દિવસ નિયત કરું અને અગર આખિરતનો ફાયદો જોવો તો આમાં નહીં મળે. હા, અગર જોવે છે અલગથી ઝિયારત પડે એક પોતાના માટે અને એક રિસ્ક માટે, તો અલ્લાહ જે છે એને દુનિયા આખિરતમાં ફાયદો અતા કરશે. બાબા સાહેબ બલંદ સલામ. ઝિયારત આશુરા પછી છે ઝિયારત વારિસાની અસમત. ઝિયારત વારિસામાં જુમલો છે લઅનલ્લાહુ મતન કતલતકા, એ પરવરદિગાર તેના ઉપર લાનત કર કે જે તેમાં ઇમામ તમને કત્લ કર્યા. વલઅનલ્લાહુ મતન ધલમતકા, અને તું પરવરદિગાર એ ઉમ્મત પર લાનત કર કે જેને હુસૈન ઇબ્ન અલી ને પર જુલ્મ કર્યું. વલઅનલ્લાહુ મતન સમેત બિદાલિકા ફરદિયત, અને એ ઉમ્મત ઉપર કે જે જુલ્મને સાંભળી રાજી રહ્યું. પણ અગર તમે આયત મુબાહિલામાં જાઓ કે જે આયત નાઝિલ થઈ છે મુબાહિલાના દિવસે, એમાં જુમલો આવે છે ફનજઅલ લાનતલ્લાહી અલલ કાદિબીન. આ લાનત કહે છે કે લાનલ્લાહ ઉમ્મતન કે લાનતનો ઇઝહાર કરીએ છીએ, પરંતુ ત્યાં રસૂલ કહે છે કે ફનજઅલ અમે કરાર દઈએ છીએ લાનત. આ છે અઝમત અહેલે બેત. અહેલે બેતને અલ્લાહ ઊંચો રુતબો આપ્યો છે કે પોતે કરાર દે છે કે એના ઉપર લાનત થાય. બરાબર. વાક્યો શું છે? ઇસ્લામ ફેલાઈ ગયો અને ઇસ્લામ ફેલાતા જ્યારે અલ્લાહના નબી મક્કાથી મદીના ગયા, જંગે બદ્ર થાય છે અને જંગે બદ્ર પછી જીત થાય છે, લોકો ખુશ થાય છે. વધતા જ્યારે સુલહ હુદૈબિયા થાય છે, ક્યારે કે જ્યારે સપનું જોયું કે હું મારા સાથીઓની સાથે હજ માટે જાઉં છું, બધા લોકોને લઈ જાય છે, ત્યારે મુશરિકીન રોકી લે છે કે ના, હજ માટે નહીં જવા દેશું. અગર એક વર્ષ સુધી કરાર કે અગર તમારું કોઈ માણસ આવી જાય અમે પાછું નહીં આપશું, અને તમારા કોઈ મદીનામાં આવી જાય તમારે અમને પાછું આપી દેવાનું. કે વાંધો નહીં, કરાર કર્યો. ઘણા લોકોએ આનો વિરોધ કર્યો કે તમે આ શું કર્યું, શા માટે આમ કર્યું? પણ આનો ફાયદો થયો. ઇસ્લામ સ્પીડમાં ફેલાયો. જે લોકો બીકમાં અંદર દાખલ નહોતા થતા, જે લોકો ભાગતા હતા, આ લોકો ધીમે ધીમે અંદર આવવા લાગે છે ઇસ્લામમાં. અને પછી જંગે ખૈબર થાય છે.
અને જંગે ખૈબર પછી જે લોકો પણ ગરીબ હતા એ બધા જ લોકો અમીર પૈસા વાળા થઈ ગયા છે. એટલો બધો માલ દોલત બધા મુસલમાન કે જે હતા બધાને મળી જાય છે. બરાબર. હવે પછી ફતહે મક્કા થાય છે. મક્કાને જીતી લે છે. જ્યારે મક્કા જીતાઈ ગયું તો સાદ બિન ઇબાદા ઊભો થાય છે અને કહે છે કે આજે બધા લોકોને કત્લ કરવામાં આવશે કે જે મુશ્રિકીન છે. અલ્લાહના નબીને જ્યારે ખબર પડે છે કહે છે કે અલ-યૌમ યૌમુલ મરહમા, આજે રહેમતનો દિવસ છે. અલીને કહે છે કે તું અલમ લઈ લે અને પછી જાઓ અને કહો કે આજે રહેમતનો દિવસ છે. બધાય સહાબીને કહે છે કે જે લોકો ઘરમાં ગળી જાય તલવારને મૂકી દે એને જવા દેજે અને અગર કોઈ સામો આવે એને કત્લ કરી દેવાનો. અને આ રીતના લોકો બચી જાય છે. બહરહાલ ઇસ્લામ ફેલાતા ફેલાતા જ્યારે ફતહ મક્કા થઈ ગયું, હવે અલ્લાહના નબી કોશિશ કરે છે કે લેટર લખવામાં આવે બધા રાજાઓને. તેમાંથી એક લેટર લખે છે યમન કે જે મક્કાની બાજુમાં આવ્યું છે કે જ્યાં ઈસાઈ લોકો હતા નજરાન કરીને. નજરાન ગામ હતું, નજરાની હતા એ લોકો નજરાનના હતા, નજરાની હતા ગામ હતું એ નામ નજરાન ગામનું નામ હતું. ત્યાં લોકોને લેટર લખે છે કે હું અલ્લાહનો નબી છું, મને નબી માની લો, અલ્લાહ એક છે. તો ત્યાંનો રાજા વાંચે છે, એના ઉલમાઓને બોલાવે છે કે આ વાત સાચી છે. તો કહે છે કે ઇન્જીલમાં વાંચેલું છે કે હિજાઝમાં એક આખરી નબી આવશે અને એનાથી ઇસ્લામ ફેલાશે. કે વાત સાચી છે. એની અમુક અલામતો હતી. શું હતી? નિશાનીઓ હતી. સૌથી પહેલું કે તે સાદગી ભરું જીવન જીવશે. બીજું કે જે રીતના જ્યારે કોઈ રાજા મહારાજા હોય તેની આ તો મિંબર છે પણ એવી મોટી આબાદ ખુરશી આવું જે છે તખ્ત અને તાજ બનાવે મોટું. અને પછી એના ઘરના લોકો સાદગીથી જીવતે તે પણ સામાન્ય મિંબર બનાવશે. આવું મોટું મિંબર નહીં બનાવે. ઘરના લોકો સાદગીથી જીવશે. કોઈ પણ મહેમાન આવી જાય ચાહે દુશ્મન હોય તેને મહેમાન નવાજી વગર પાછો નહીં મોકલે. આની અલામત છે કે જે ઇન્જીલની અંદર લખેલી હતી, કુરાનમાં નહીં. તો કહે છે કે તમે જાઓ, ઉલમા હતા એ ઈસાઈઓ કહે તમે જાઓ અને જો સાચી વાત છે. લોકોને મોકલે છે કે જાઓ ઉલમાને લઈ જાઓ. જ્યારે પહોંચે છે મદીના પહોંચે છે તો ઉલમા કહે છે એ લોકોના કે તમારા બાદશાહ ક્યાં છે મોહમ્મદ? તો લોકો કહે છે કે અમારે કોઈ બાદશાહ નથી બલકે અમારા રસૂલ છે. તો ખબર પડી કે આ એક સામાન્ય ઇન્સાન છે. પછી જ્યારે અંદર દાખલ થાય તો શું જોવે છે? પોતે ઊભા થઈ જાય છે, એનો એહતરામ કરી અંદર દાખલ કરે કે આવો, અંદર આવો, વેલકમ. અંદર દાખલ થયા, જોવે છે એક સામાન્ય કપડા પહેર્યા છે અને આને જોઈ અને તેને અંદાજો આવે છે કે હકીકતન આ નબી ની નિશાનીઓ આની અંદર જોવા મળે છે. એને સવાલ કરે છે કે તમારું નબી ઈસાના બારામાં શું કહેવું છે? અમે તમને નબી માની લઈએ પણ ઈસાના બારામાં તમારું શું કહેવું છે? તો ઈ કહે છે કે નબી ઈસા અમારા નબી છે. તો કહે છે કે ના, અલ્લાહના દીકરા છે. જનાબે રસૂલા ખુદા કહે છે કે ના, એ નબી છે, અમારા પહેલા નબી છે ને હું છેલ્લો નબી છું, મારે પહેલા નબી આવ્યા. તો કહે છે કે ના, હું માનવા તૈયાર નથી. અલ્લાહની આયત નાઝિલ થાય છે સૂરા આલ ઇમરાનની કે ઇન્ના ઈસા ઇન્દલ્લાહી કમસલ આદમ. ઈસા અલ્લાહની નજદીક આદમની જેમ છે. ખલક મિન તુરાબ, માટીથી બનાવ્યા. કાલ લહુ કુન ફયકુન, કીધું થા તો એ થઈ ગયું. એટલે કે જનાબે ઈસા અગર બાપ વગર પેદા થાય તો જનાબે આદમ મા બાપ વગર પેદા થયા. અને તમે જનાબે આદમને કહો છો કે અલ્લાહના બંદા છે, તો કઈ રીતના જનાબે ઈસા અલ્લાહના દીકરા થઈ જાય? માનવા તૈયાર ન થાય કે ના, અમે નહીં માનશું, અમે આ વાત માનવા તૈયાર નથી. પછી એ લોકો કહે છે કે આપણે એક બીજા દલીલ લાવીએ. દલીલને કહેવાય હાજ્જા. ફમન હાજ્જકા, કે જ્યારે એહતજાજ એટલે કે હાજ્જ એટલે કે એહતજાજ. જ્યારે કોઈ દેશના લોકો, જ્યારે રાજા હોય અથવા તો દેશનો ઘણી જગ્યાએ જો શ્રીલંકામાં, તેના ઇન્ડિયામાં પણ એહતજાજ થાય છે, વિરોધ થાય છે. કોનો?
પ્રમુખનો. શા માટે? આખી દુનિયાની અંદર જો તમે મુસલમાનને મારે છે. શ્રીલંકામાં ગયા વર્ષે આખું દેશ જે છે ભેગું થઈ ગયું. આને કહેવાય એહતજાજ. એહતજાજ એટલે શું? પોતાના જબાનથી અથવા તો હાથથી વિરોધ કરવાને કહેવાય એહતજાજ. કહે છે કે આપણે એહતજાજ પર ઉતરી આવીએ. તમે તમારી દલીલ લાવો, અમે અમારી દલીલ લાવીએ. આને કહેવાય હાજ્જ. ફમન હાજ્જક ફીહે મિન બાદી. મિન બાદી એટલે કે પછી, કેના પછી? જ્યારે અલ્લાહના નબીએ લોકોને બતાવ્યું કે દીન શું છે, હું નબી છું, તમે મને માની લ્યો, માનવા તૈયાર ન થયા, આ લોકો એહતજાજ પર ઉતરે છે. અલ્લાહના નબીને અલ્લાહ કહે છે કે ના, આ રસ્તો સારો નથી, આનાથી ઝઘડો થશે. અમુકના એ લોકો ને દીન બતાવવાને બદલે લોકો ભાગશે, ઝઘડો થશે, વાત વધી જશે. એવું ના કરો. તો કે શું કરવું જોઈએ? કહે છે કે ફકુલ તઆલુ નદઉ અબનાઅના વ અબનાઅકુમ. રસ્તો અપનાવે છે કે એને કહો કે અમે અમારા દીકરાઓને લાવીએ, તમે તમારા દીકરાઓને લાવો. વ નિસાઅના વ નિસાઅકુમ. તમે તમારી ઓરતોને લાવો, અમે અમારી ઓરતોને લાવો. વ અનફુસના વ અનફુસકુમ. અમે અમારા નફ્સોને લાવીએ, તમે તમારા. સુમ્મ નબતહીલ. પછી શું કહે છે કે પછી આપણે ઇમ્તિહાલ કરીએ. એટલે શું? એટલે કે આપણે અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ. ફનજઅલ લાનતલ્લાહી અલલ કાઝિબીન. દુઆ કરીએ જે ખોટો હશે ને ઉપર અલ્લાહની લાનત થશે. એને ઇમ્તિહાલ કીધું. અગર ઝઘડો થયો હોત, દલીલ સામે સામે આપી હોત તો ઝઘડો વધી જતો કે ના એવું નથી કરવું. આપણે દુઆ કરીએ જે ખોટો હોય ને ઉપર લાનત થશે તો કે વાંધો નહીં. સમય નક્કી કર્યો, સવારના વખતમાં જવાનું હતું. જ્યારે ઈસાઈ બધા લોકો ભેગા થયા, વિચારે છે કોણ આવશે. તેમાંથી એક શખ્સ તો આકીબ કરીને તેનો આલ્યો. એને કહે છે કે અગર આ લોકોમાંથી સહાબીને લાવે તો સમજો કે તેને પોતાના ઉપર યકીન નથી, તો મુબાહેલો કરજો. પણ અગર પોતાના અહેલે બેતને લઈને આવે તો નહીં કરતા. નકર આપણા બધા જ લોકો છે બધા મરી જશે, અલ્લાહનો અઝાબ આવશે. પછી જોવે છે, શું જોવે છે કે જ્યારે આવે છે તો કોણ હોય છે? સૌથી પહેલા મોહમ્મદ છે, અને પછી ફાતિમા વચમાં છે, અલી પાછળ છે, અને અલ્લાહના હાથમાં હસન ને હુસૈન છે. અને આ રીતના કાફિલો ચાલતો રહે છે. અને એક મર્તબા જ્યારે જોવે છે કે આ તો પંજતન આવ્યા છે, ત્યારે આકીબ કહે છે કે આની સાથે મુબાહેલો નહીં કરતા. એટલા માટે કે આ એની અઝમત છે કે અગર પહાડને હુકમ આપશે તો પહાડ પોતાની જગ્યાએથી હટી જશે. જેથી આની સાથે મુબાહેલો તમે નહીં કરતા. એને કહો કે આપણે સુલહ કરી લઈએ. અને પછી એ બધા લોકો જે છે માફી માંગવા માટે આવે છે અને અલ્લાહના નબીની પાસે કહે છે કે અમને માફ કરી દો. અને એના બદલામાં મુસલમાનને ઘણો બધો માલ દોલત મળે છે. બાબા છે બલંદ સલ્લાહ. અહીંયા એક નુક્તો છે કે જે ધ્યાન દેવા જેવું છે. કહે છે કે અબનાઅના, કે અમે અમારા દીકરાઓને લઈને આવ્યો છે. જ્યારે કોઈ એક દીકરો હોય ને અરબીમાં કહેવાય ઇબ્ન, બે હોય તો ઇબ્નાત કહેવાય, અને ત્રણ અથવા ત્રણથી વધારે કહેવાય અબના. અહીંયા કેટલા હતા? બે જણા હતા. શું એ સિવાય કોઈ નહોતું કે સહાબીનો કોઈ દીકરો કે એવું કોઈ નહોતું કે લઈને આવે? રસૂલે ખુદા બતાવે છે કે અઝમતે અહેલે બેતમાં જે હસનૈનની ફઝીલત છે બીજા કોઈની નથી. નિસાઅના, નિસા જે છે ત્રણથી વધારે છે. અગર એની પત્નીઓ જોઈ 9 હતી. જનાબી ઉમ્મે સલમા. ઉમ્મે સલમા કોણ છે? ઉમ્મે સલમા એ અદમત વાળી છે કે જે જનાબે ખદીજા પછી સૌથી વધુ ફઝીલત રાખતા હતા. એ ઉમ્મે સલમાને ના લઈ ગયા. શું કામ? ઉમ્મે સલમા કે જે હંમેશા જનાબી ફાતિમતુ ઝહરાનું ધ્યાન રાખ્યું છે. જનાબી ફાતિમતુ ઝહરા ઉમ્મે સલમાના ઘરમાં મોટા થયા છે. એની પરવરિશમાં જનાબી ફાતિમા પરવાન ચડે છે. એ અઝમત વાળી કે જ્યારે ઇમામ હુસૈન શહીદ થાય છે, ઉમ્મે સલમા ખૂબ જ ગિરિયા કરતા હતા. રસૂલે ખુદા શહીદ થઈ જાય છે પછી ઉમ્મે સલમા ઘરની બહાર નીકળવાનું બંધ કરે છે, સિવાય કે ઝિયારતે રસૂલ માટે જવું છે. 9 બીબીઓ હતી, ના પાડે છે કે કોઈ ન ખપે, ફક્ત ફાતિમા ખપે. શા માટે? કે ફાતિમાની સાથે કોઈ ન આવે. કારણ કે એ औरत છે કે જે તમામ औरतोની
સરદાર છે કે તેનો કોઈ મુકાબલો ના કરી શકે. પછી કે અનફુસના વ અનફુસકુમ, તમે તમારા નફ્સને અમે અમારા નફ્સને લાવીએ. નફ્સમાં સલમાન માટે કે સલમાનો મિન્ના અહેલે બેત, સલમાન અમારા અહેલે બેતમાંથી છે. નથી કીધું? શા માટે કીધું? ખંદક ખોદતા ખોદતા જ્યારે લોકો જોવે છે કે સલમાન જે છે બબ્બે વ્યક્તિનું કામ કરે છે, બે જણનું કામ કરે છે. અંસાર કહે છે કે અમારામાંથી છે, મુહાજિર કે અમારામાંથી છે, અલ્લાહના નબી કહે છે કે સલમાન મિન્ના અહેલે બેત, સલમાન અમારા અહેલે બેતમાંથી છે. તો ઈ સલમાનને ના લઈ ગયા, ફક્ત અલીને લઈ ગયા. અલી માટે ઘણી બધી જગ્યાએ વાત બયાન થયેલી છે. ગુરુવારના મેં એક વાત બયાન કરી હતી કે શા માટે મન કુંતો